હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે. તમારા બધીનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અટાણે જો 4:05 થઈ ગયા છે ને અટાણે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આખો દિવસ કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં ને અટાણે છે ને મારા મમ્મી ને ઓલા વડા બનાવે છે, બટેટા વડા. જો મારા મમ્મી અટાણે બટેટા ફોલે છે. જો બટેટાની સાલ ઉતારે ને બાફાઈ ગયા મસ્ત મજાના. સાલ ઉતારે એની જો મસ્ત મજાની સાલ ઉતાર નાખીએ. રૂમાલ ટીટી ધાર્મિકા મારે ધાર્મિકા જો રાઈડ પાડવા માંડી ને જો હું રાત સુતી જ નથી. શું કરવાનું? બસ સુઈ જાઓ. મારા ધાર્મિકા બેન સુઈ ગયા છે. મારા મમ્મી અહીંયા રસોડામાં બધું બટેટા સોલે છે. હજી બટેટા જ સોલે છે. જોટાને બધા સોલાઈ ગયા. અહીં જો મરચાં ધાણા ભાજી ખૂટી લીધી. જો બટેટાના કટકા કરવા માંડ્યા છે. કરે છે ને કટકા મારા મમ્મી. પેનેટ લાઈક જો મસ્ત મજાના હતા તો વડા બનાવીને ખાવાના જ કા વડા ખાવાના જ ને એમાં જો મારા મમ્મી બનાવશે. અમે તો ક્યારે વડા બનાવ્યા હતા ખબર? અમારું પેલું નરિયાવાળું ઘર હતું ને ત્યારે જ વડા બનાવ્યા હતા ને પછી આજે વડા બનાવ્યા. જો મસ્ત આ બટેટો જો કટકા કરી નાખ્યા. મરચાં ધાણા ભાજીને પણ કરી નાખ્યા. જો એને બટેટાને એને વઘાર નાખશે મારા મમ્મી આગળ. જો બધું કાઢી લીધું છે. રાઈ, તેલ, પછી જીરું. અમે આ પેકેટ 2 લાવ્યા છે. એમાંથી હવે 1 કરવાનું છે. બીજું ઘટે ને તો બીજું કરવાનું છે. જો અહીંયા ટોપિયું મૂકી દીધું. જો આમાં જીરું નાખે છે. જો અહીંયા જીરું નાખી દીધું છે ગરમ થવા. આમે જો મરચાં ને મરચું તો નહીં પણ નમક ને હળદર કાઢી લીધી છે. જો તો ગરમ થાય છે ને જો મસ્ત ગરમ થાય મેળું છે. જો ગરમ થઈ ગયા છે. કાળા થઈ ગયા. આ ઉડવું હોય તો આપણું હું તો અહીંથી ઉડું કા આ ઉડ્યું હોય તો હું તો અહીંથી ઉડીને ભાગી જ જાઉં સીધી. પવન પણ જો બહુ જ પવન એટલો જ છે આજે. ઘણો બધો પવન છે ને ત્યાંથી બારીએ છે મારો બહુ જ પવન લાગે. સીધો અહીંયા જ પવન લાગે અમારે. જો એમાં તેલ નાખ દે. જો હવે તો આપણે બીક લાગે છે કેમ કે રાઈ નાખવાની છે. ભાગો બાપરે આજ તો મરી ગયા. ભાગવું પડશે. જો રાઈ નાખે છે બાપા. અરે બાપરે હવે આ ફૂટશે માં. આપણે ગયા હું તો ભાગું સાઈડથી. જો એ ગરમ થઈ ગયું છે અને જો ઓ માય ગોડ. એકચ્યુઅલીમાં આપણે અહીંયા ઉપર બેઠા હતા પણ આપણે હે ને રાઈ નાખીને તો આપણે થોડાક બીક લાગતી હતી ને આપણે હેઠળ ઉતરી ગયા સીધો ઠેકડો મારીને. જો મીઠું નાખી દઈ. જો હળદર નાખે છે. મીઠું નાખી દીધું.
જો બટેટા નાખી દઈશ એમાં. આ તો ખાલી મસાલો જ બનાવે છે, હજી વડા બનાવવાના તો બાકી છે અમારે. બહુ મસ્ત મજાનો મસાલો મિક્સ કરી નાખ્યો છે મારા મમ્મીએ. આપણે વડામાં નાખીએ પછી મસ્ત મજાના વડા બનાવી ખાવાના છે. ડાબલો મૂકી અહીંયા મૂકી દીધું છે ને ગેસ ઉપર. લાગે કે છે ડીશમાં મસાલો ટાઢો કરી નાખીએ કા. પછી એને બનાવવાના છે આપણે ગોટા. પછી લોટમાં ડુબોળીને તેલમાં નાખી અને પછી ખાધે રાખવાના ગરમા ગરમ કા. ગરમા ગરમ. જો મારા મમ્મી છે ને મેંદાનું બેટર બનાવે છે. મસાલો ત્યાં ટાઢો થવા મૂકી દીધો પણ હવે એને બેટર બનાવે. ચણાના લોટનું બેટર મસ્ત મજાનું આપણે બનાવી નાખે. બંને પેકેટનું બનાવે છે. જો એક જનું બનાવે. ખૂટતો નાખશે. વધારે બની જાય તો પાછા ક્યાં નાખશું આપણે. એક કામ કરી ઘટીએ જ ત્યાં તો લાગતું નથી મને. ઘટે ને થોડોક જ નાખાય. થોડોક નાખીએ તો વાંધો ન આવે. જો પાછો નાખવા મળ્યા છે. આ તો ટાઈટ બેટર થઈ ગયું. જો ચણાની વાઈન હવે મરચું હળદર નાખી દેશે. મીઠું નાખી દેશે. મરચું રેડ કરવા માટે મરચું નાખે છે. ભડાકા ઉપર લઈને કોકમાં મરચું નાખે. હવે મસ્ત મજાનો બેટર કરી નાખશે. આ મારે બેટર તો અલગ જ પ્રકારનો બની ગયો. આ કાળા વડા બનશે. કાળા વડા બકાઈ જાય છે. શું કરવાનું. ઓલા પર બેટર મસ્ત મજાનું તૈયાર થઈ ગયું ને એને છે ને ગોટીયું બનાવે છે. ગોટા બનાવી નાખે ને બટેટાના. જો મસ્ત મજાના ગોટા બનાવવા માંડ્યા છે. બે બની ગયા ને ત્રીજો બનાવે છે. જો બધી ગોટીઓ અહીંયા જો 2 ડીશ ગોટીઓ રેડી થઈ ગઈ. આમાં ટોપિયું મુકાઈ ગયું છે. એમાં તેલ નાખવાનું છે. આ બેટર, આ 2 ડીશ ગોટીઓ ને આમાં ટોપિયું. જો મારા મમ્મી છે ને ધાર્મિકાને હેલો કરવા ગયા તો એ હવે હટાણે નાગરી જોઈ બનાવશે. હવે એમાં મસ્ત મજાનું તેલ નાખી દેશે મારા મમ્મી. જો તેલ નાખી દીધું છે. તેલ ગરમ થવા દે છે એને. જો વડા નાખવા માંડ્યા છે. વડા મસ્ત મજાના નાખું. તૂટી ગયા.
મજાના બનવા મળે છે. જો અમે ડીશમાં કાઢી લીધા ને એટલા વડા એટલા મૂકશે પાછા. મસ્ત મજાના મૂકવા માંડ્યા છે વડા. જો બનવા મળે છે. અને વધારે દેવું તો બ્લેક થઈ જાય કા. ઓલા ખાલી બ્લેક કાળા થઈ ગયા હતા વડા. કેટલા બધા નાખી દીધા છે વડા. એક ડીશ તો પૂરી વધીને થઈ ગઈ ઘરીકરમાં. ખવાના નથી પણ તળવામાં એક ડીશ ગાયગામમાં પૂરી થઈ ગઈ. હજી તો ખાવું પછી કા. ઓ માય ગોડ, ખતરનાક એક્સપિરિયન્સ. જો બ્લેક થઈ ગયા ખાલી. શું કરવાનું? કાળા થઈ ગયા. કાળા વડા ખાવું કા. કાળા વડા ખાવું. કાળા છે ને એ બધા મમ્મીને બાદમાં કા નામ પણ લખવાનું કાળા વડા. હા સાચી વાત એકદમ. જો છેલ્લા છે નાખે છે મમ્મી. જો ડીશમાં પણ ઘણા બધા વડા આવી જો ગરમા ગરમ છે. ખાવાના છે આજ તો. તૂટી ગયું લે. જો એ ટોપિયામાં નાખી દીધા. નાખે જ છે. જો મારા મમ્મી છે ને ડુંગળીના ભજીયા બનાવે છે. જો આ તો બની ગયા, હવે ડુંગળીના બનાવે છે. વડા બની ગયા પણ હવે ડુંગળીના ભજીયા બનાવે. લોટ વધ્યો ને તે મારી મમ્મી કે લાવ ને ડુંગળીના ભજીયા બનાવી નાખો. થોડાક જ બનાવીએ છે લોટ હિસાબે. જી ક્યાં નાખો અમારે. જો આપણે ડુંગળીના ભજીયા કોઈ દી ઘરે તો બનાવ્યા જ નથી કા. જો મસ્ત મજાના ભજીયા રેડી થઈ ગયા. વડા ને ભજીયા બને. ડુંગળીના ભજીયા ને વડા. એમાં ધાર્મિકા બેન નહોતી ખાવા જાગી ગયા કે આ ધાર્મિકા વડા ખાવા જાગી ગયા તમે. બડા કાઢી લીધા છે. આ મારા મમ્મી, આ અમારા ધાર્મિકા બેન. ન ખવાય ધારું, ન ખવાય. જો હવે આપણે ખાઈએ. જો આ ડુંગળીના છે. જો બહુ મસ્ત લાગે છે. ડુંગળીના તો ફર્સ્ટ ટાઈમ અમે ઘરે બનાવ્યા. વડા તો બનાવ્યા હતા, ડુંગળીના તો પહેલી વખત. અમે ધાર્મિકા બેન જો ભજીયા જ જોઈશ ન કરે. વડા ને ભજીયા કા મજા આવે જ ને ખાવાની. હા કે ના? મજા આવે જ ને. બધાને બળકે તો પૂરા થઈ જાય. સાચી વાત છે. પછી તમે બધા આવજો. પેલા હમી ખાઈ લઈએ, પાછા બનાવ્યું ત્યારે આવવાનું. જો અમારા ધાર્મિકા બેન મસ્ત મજાના 7:30 વાગે ઉઠ્યા. જો વટાણા 7:30 વાગે છે વટાણા ઉઠ્યા. ને મારા મમ્મી જો અહીંયા કપડાં હકલે છે. જે બધા સવારે ધોયા છે ને એ બધા કપડાં હકલે છે. ને એમાં ધાર્મિકા બેન મોઢું હિતારી ગયા કા. કેમ મોઢું હિતારી ગયા તમે? પછી એન્ડ કરી દઈએ આજનો બ્લોગ આપણે. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ. તો તમને બધી અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કર બોલતા બાય.